તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો મિત્રો વાગ્યા છે 7:30 થઈ ગયા અને સિરાબી આપણે રેડી એકદમ અને કમ્પ્લીટ કારણ કે કાલ વ્લોગ આપણે બનાવ્યો જ નહોતો આજ પાછા આવી ગયા છે તમારી સાથે ગપાટા મારવા કારણ કે આપણે વાતો કરવી પડે એમને કંઈ હાલે નહીં તો સૌથી પહેલાં હવામાનની અપડેટ તો આજ જો આવા વાદળા છે અને વરસાદ હવે કંઈ આવતો નથી કારણ કે ખરાડ થઈ ગઈ રંજીયા ખાટલે બેઠ ખબર પડી ગઈ જો ઉઠી ગયા હા ટીંગુભાઈ ખાઈ લીધું આપણે ખાઈ લીધું ક્યાં બાંધ્યા ટીંગુભાઈ લીમડે એને સીધું અહીંયા જ બાંધવાનું અને પછી ગભરું વઈ જાય અહીંયા નહીં પછી બીજું જાય જ નહીં ધ્યાન રાખવા અહીંયા જ બેઠો હોય તમારે ટીંગા ત્યાં બાંધ્યો હોય ને એટલે પછી ગફરું એને પડખે ઉતો લીમડાને છાંયો હોય ને બહાર આવતો એ પૂતા હોય બે પડખે હમણાં વઈ જઈશ એને પાછા જાયણું થાય હવે લગભગ છેલ્લું જાયણું હશે ખીર છેલ્લું જાણ્યું દાદાનું બાપાને બધા ચોખા ખવડાવે અમે ખીર ખવડાવી ગયા ચોખા દિવાળીએ ખવડાવી પણ અત્યારે ખીર ભેંસ વ્યાય ને એટલે બાપાને ભીમબા બાપા ઓટે બેઠા ને ખીર ખવડાવી માનતા ને નહીં અમસા કરી જ નાખી બાપા બેઠા ને ધ્યાન રાખે એટલે ખીર ખવડાવવાની જો તપેલું કેટલું ભીરું છે બાપાને પેલા જારવાની પછી ખાવાની આજ કેટલા જ હાથ દી થયા પાંચ દી જાણ્યું થયું પાંચ ના કાલ 6 ના હાથ દી થયા ને આજે 3 દી જાણ્યા કરતા હતા આજ છેલ્લું જાણ્યું છે હવે જાણ્યા કરવો હોય ને તો હવે કાલથી દૂધ કરવાનું થાય આ જાણ્યા થઈ ગયા ને એટલે કાલથી દૂધ કરવાનું ચાલુ થઈ જાય જાજુ તો જ કાઢે નહીં ને તાત્કાલિક વેણ એટલે પછી અમે દુબરી પડી જઈ થોડાક દી નીણ ખાય ખોર ખાય પછી કઈક દૂધ વધે પછી દૂધ કાઢે હા વેગે સરતા જે મહિનો વાર લાગે મહિને પછી હરખે દૂધ ચડે તોય સારું હે હાજુ માંદું નથી એટલું સારું હું નકર આ વરસાદ વિહાણો તરત એ દિને બીજી દી રાતે વરસાદ આવ્યો 2 દી સુધી આવ્યો વરસાદ નું નડે પણ આપણે ખોરાકમાં આપણને ફાર ફેર હોય આપણને ખબર ન હોય એટલે અમે જે દુના પેલા વે તરત ખોર ધરાઈને દેવા માંડતા ને ખોર ને પૂછું તો માંદો જ પડે એક વખત માંદો જ પડે અત્યારે અમે નિરાત રાખી અહીંયા ને પછી એકદમ ખોર નહીં દેવા માંડવાનું 2-3 દી ઠમકું નહીં દેવાનું પછી ધીમે ધીમે થોડું ચાલુ કરીને એટલે પછી વાંધો ન આવે પછી માંદો ન પડે અમે કેટલા 3 દી થયા ને 3 દી તમે ઠામુકું નથી નાખ્યું ઠામુકો ખોર દીધો જ નહીં થોડીક આટલી કડબ નાખી દે ને ખંજોરી નેવરીત કરીને મેં આટલા 4-5 દી હમણાં ખાવરાય ને ખાણ તો માંદો ન પડે પેલા અમને નથી ખબર પડતી બીજી ઓલી ભેંસ હતી એને એમ થાય થોડુંક ભેડકું નાખીને ખોર નાખી ખાય તો આપણે તરત માંદી થઈ જાય દૂધ ની લાલચમાં એવું હોય દૂધ જલ્દી કાઢો ને તો માંદું થઈ જાય મહિને 1000 રૂપિયાની દવા કરવી પડે અમારે એક ભેંસ ને એવું થતું મહિનો માંદ થાય તો 1000 રૂપિયાની દવા કરી નાખવાની વળી મહિનો થાય ને તો પાછી એવી રીતે 12 મહિના વિહાણે ને ત્યાં સુધી વહુકી ત્યાં સુધી આવેલી એટલે ખોર ને દેવામાં નિરાત રાખે પછી હાજુ થાય થોડોક મહિનો થઈ જાય ને પછી ધરાય ને એટલું ખવડાવ પછી વાંધો ન આવે હવે જો ખીર ખાંડ નાખ દીધી ખાંડ નાખી દીધી કે ઘડી ઉકરવા દઉં પછી ખારી વાળું પછી તમે જારી આવો આજે એ જે 2 ખીર છે હો એક અહીંયા ને કોઈ ગા વિહાણી હતી ને મોટા ભાઈ બે ને બાપાએ જારવાની ફનભાઈ કાલ જારી કાલ હું કોઈ ગયો ગામ વતરું કરવા ને એ પછી એમાં રસો પીવા જારી એવી છે શું ખવડાવે ક્યાં બતાય તો ડેરી દીધી છે ને અને અડધી ખાતી ખબર પડી ખાઈ હવે બધી ખાઈ ગઈ આખી જોવે હે મજામાં કઈક નાખ્યું છે થોડી ખાઈ કાજા એને ખબર પડી જાય ભૂલી જાય પછી ખબર જ થાય હા નાના પાડડા અડધી બાકી હવે મોટા હોય ને એને આખી એને અડધી ખવરે કે આખી ગોપી આને આખી આને આ પાડું ને આમ જો એ ખાઈ ગઈ કઈ જ કાટ છે જો તૈયાર આ છે ખાઈ છે આ ખાઈ જાય એવું નહીં ખાય આ તો બધે ખાઈ જાય
પપ્પા હમ જે પીસ જોવી હે ટીંગુ પડ કે બાઈ જાવ હું એ રે જો રે જો બાંધી તોરી ભે ગબરો ગબરો તન બાંધી તો કોને કોને બાંધી દીધો હે બાંધી તો જો ટીંગો આય ભાઈ તો હા ટીંગા એ ટીંગાને લીમડે બાંધે તોડાવી નો એકે ને હે bingo બોલે બે ટીંગો એમાં ટીંગો દાંત જ ન હયા એ જ ન થાય જો એ જ ન થઈ ગયા પેટા ખાલી હે હવે અમે જાય જો ટુકેલિયામાં દેતવા હે અમે ખીર બાપાને ખીર ખવડાવવા જાય બાપા કે છે તમે હારે ખીર ખવડાવો બાપાને ખીર નું જાય ચોખા દો પૂરા દાદાને ચોખા દો ખીર ક્યાં કોઈ ધાઈ ભરી અમે ખીર ખીર ખવડાવી કરીને ક્યાંય માણા ગમ્યા કોઈ હે પૂરા દાદાને કોઈ તાવો ન કરે એમાં તાવ તાવા કરી અમાર બાપાને હડું એમ કરે એમ થાય કામ કર્યું એટલે હાંધું થાય કરવાનું બધી ખવડાવી બાપાને રેતો કરે લેતા એટલે હે ને અહીંયા પવન નો થાય ન થાય રેતો એકલા મજાને લેતા હે પેલા દેવો કરો છે લાઈજ કાઢી લીધી દાદાને લાઈજ જ કાઢવાની હે ને હું દેવો કરી નાખું એક ખીર હતી ને જો બીજી ખીર આવી એટલે બે ખીર થઈ ગઈ આમાં ગાની છે ઓલે ગાની કે પડખે રાખો છે કેટલો તે ભેંસ ની જો પડખે રાખો લાગે બીજું કાઈ ન લાગે જો ગાની ભેંસનો કલર થોડો ફેર આમાં પીરી લાગે ને આમાં ધોરી લાગે શું કે ગાનું દૂધ થોડુંક પીરા જેવું લાગે ને દીવા કરીને ને કરે જો આપણે દેતવા લેતા એટલે અહીંયા કઈ દેતો કરવાનું થાય નહીં ખીર જારી વાળી પૈસા પ્રસાદી હંધે છોકરા નતામાં દેવી ને તો દેવાય છોકરાને પ્રસાદી દેવી પછી હે જીલી પ્રસાદી તા દાદા કે હંધે છોકરાને દેવી ખાવી છે એમ ને હા હેલો એ હાલ હાલ પ્રસાદી લેવા હાલ ખા ખા હે પ્રસાદી દેવી જોઈએ છોકરાને પ્રસાદી ન દેવી કે ને દેવી કાંઈ મોટા થોડા પ્રસાદી ખાય તો દાદા શું કે છોકરાને પ્રસાદી દેવાની તાર પ્રસાદી લી હે હે તારા પ્રસાદી ખાવી કે નથી ખાવી બોલશે જ નહીં આજ તો ઈ જવાની વાંકાને દવાખાને જ્યુસ પીવા હા એ તો દેવી પડે થોડી એમ ને ત્યાં દેવાની ભણવા નથી જતી ને એને નો ચોકલેટ દે હે બિસ્કિટ આપે બે ચોકલેટ આપે દરરોજ નવી ચોકલેટ અગરબત્તી કઈ કરી નાખો દેવો કરી પવન હોય લાય ઓલે હે આજ શું હે એમ આજ કાંઈ નથી ખીર બાઈક કરવાની હતી ખીર હે હમણાં ઝારવા દઈ દે અલબત્ત બે તાહારી હાલો દાદા ને તાહારી મને જમવા દઈ દે ચમચી લાય હાથથી તો ગરમ લાગશે દામ પડે થોડી એટલે ચમચી થી સોચ તો મેલવાનું હોય નહીં પછી આપણે ખાવાનું પેલા બાપાને ખાવાનું પછી આપણે ખાવાનું હા તો બાપા કહે છે હે મારે પેલા તમે ખાઈ ગયા ગાંડાવ છોકરાવ એમ કે દેવાન છે એમ કે દીદી ઓલો રવિવાર રહી ને કે પેલા કે ખાવાનું ને પછી નાવાનું એટલે આમાં એવું હોય કે પેલા ખાઈ જવાનું પગે લાગી એલો હંધાય આપણે પગે લાગવાનું હોય ને પણ ના એવડે હંધે પગે લાગે ને પગે લાગી એટલે આજે કાઢવાનું થાય ને એટલે આપણે બાયુને શેરડો પાથરીને પગે લાગવાનું હોય બહુ અને કીધું પગે લાગી લે આવી રીતે પગે લાગે શેડો પાથરીને લાજ કાઢીને બાપાને પગે લાગવાની કારણ કે ગમે એમ તો દાદા હે
નામ લખવાનું દેવારીએ ભીમા બાપા. હા શું છોટું બગડી ગયું છે ને આમાં પડ્યું છે હાલો પ્રસાદી આ ખીર દઈ દો પછી પ્રસાદી દેવી આ પ્રસાદી ખીર દઈ દે પણ પ્રસાદી દેવાની છે હાલો ની હોય ની હો મને કઈ ચલી ખાઈ જા હાલો લે હાલો ખોટી લેતા હોય તો હાલો ખોટી લેતા હોય પ્રસાદી દેવાની છોકરાને પ્રસાદી દેવાની લાગે છે આમ. આ ચલી કાંઈ લે હાલો લઈ લ્યો પ્રસાદી. બે ત્રણ દિવસ ખાય ને તે છોકરા તરે રહ્યા હા, મને જરી એમ જ દઈ દઈએ જરી એ રાખે બસ અને બાકી તારી દેવી જરી કોલી નાખ દાલ ગરમ લાગ્યું મને ખાઈ જવું કાયો માર ભાઈ ના એક મને ઊંઘ લાગે પણ મારી લેવી છે પછી લઈ લીધ આવો ગાની પ્રસાદી દિયો હાથ સાથે ખાઈ જાવ એટલી મીઠી લાગે ખીર. હા કેવી ખીર મીઠી 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 હે? હું ખાઈ હમ. ખાનો ભા મને લાગ્યું ખાનો ભા ખાઈ જા. કર લાગી હું નહીં પેન લાગ ની ખીર લઈ લે એટલે પેન જેવી થા હારી લેતી લે પેન ની ખીર ખા હલી તે તું દૂધ શીનું ખાસ તમાર ભેંસું નથી લઈ ગયા આપણે જવાનું હે હા. તો દેવાનસી ભેંસ જેવી થવાની હવે બાયણું બંધ કરી દયો બધે દિયાવું હા હંધે તારો બાયણું બંધ હાલ્યો કમંદરે લઈ લ્યો. આ થારી કીની હે એક દેવો ઓલાઈ ગયો છે ગઈને પવન હે ને એટલે અહીં આવું જ થાય. બોલાઈ જાય એમ હમ. પવન રહ્યો ને એટલો કાંઈ બંધ કરી દઈશ. છોકરા મોર હોય ગયા એલા ઉભા રહ્યો પ્રસાદ દેવાની હે એ દેવાનજી ઘડી ક્યાં ઊભી રે પ્રસાદી દેવાની હે અરે હોટે હાલો પ્રસાદ દેવાની છોકરા એમ કે હાસો કા માર આપણા છોકરાને ખબર જ છે કાંઈ ખબર મારતા છે મારે નહીં ખાલી કીએ હા નકર તો આમ થાય નો ભાગે